નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર સુપરફાસ્ટમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તેની પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। 80% હાજરી હશે તો જ મળશે સ્કોલરશીપ। ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળતી હોય છે, જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડના ધો-9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરી છે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મેરિટ આધારિત સ્કોલરશીપ મળે છે, જેમાં સરકારે ઠરાવ પસાર કરી પ્રથમ સત્રમાં 80% હાજરી આપનાર વિદ્યાર્થીને જ સ્કોલરશીપનો બીજો હપ્તો આપવાની જાહેરાત કરી છે। ગિરનાર પર આ વસ્તુ લઈ જવા પ્રતિબંધ। પર્યાવરણના અનેક પ્રશ્નોને ધ્યાનમાં રાખી આજથી ગિરનાર પર પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે। પ્રતિબંધની આજથી જ અમલવારી શરૂ થઈ જશે। પ્લાસ્ટિક મુક્ત ગિરનાર પર્વત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે। વેપારીઓને પ્રશાસને 100 વોટર જગ આપ્યા છે। વેપારીઓ માટી અને કાચની બોટલનો ઉપયોગ કરી શકશે। ઉપરાંત પર્યટકોને પણ અપીલ કરાઈ છે કે તેઓ પર્યાવરણનું જતન કરે। કોરોનાના કેસ મામલે નવી અપડેટ। દેશભરમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 743 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 225 દિવસમાં સૌથી વધુ છે। આ દરમિયાન કોરોના સંક્રમિત 7 દર્દીઓના મોત પણ થયા છે। આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સક્રિય કેસોની સંખ્યા 3997 પર પહોંચી ગઈ છે। કેરળમાં સૌથી વધુ 281, કર્ણાટકમાં 173, મહારાષ્ટ્રમાં 129, તમિલનાડુમાં 40 અને આંધ્રપ્રદેશમાં 21 કેસ મળી આવ્યા છે। ભારતમાં તૈયાર થઈ કેન્સરની પ્રથમ સિરપ। ભારતમાં બની કેન્સરની પ્રથમ સિરપ। ભારતીય વૈજ્ઞાનિકોએ સિરપ બનાવવામાં સફળતા મેળવી છે। ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર એક્ટ્રેક દ્વારા સિરપ ઓરલ સસ્પેન્શન તૈયાર થઈ છે। સિરપનું નામ પ્રિવાલ છે। બ્લડ કેન્સરના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે। બાળકોની કેન્સરની સારવારમાં પરંપરાગત ટેબ્લેટ માટે આ અસરદાર વિકલ્પ બની શકે છે। તૈયાર રહેજો ગુજરાતીઓ, વધુ એક આગાહી કરાઈ। રાજ્યમાં શિયાળાએ જોર પકડ્યું છે, ત્યારે ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં 6 થી 8 જાન્યુઆરી વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। અરબસાગરમાં 29 થી 31 ડિસેમ્બર વચ્ચે વરસાદી લો પ્રેશર સક્રિય થતા મુંબઈમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। 25 રૂપિયા કિલો લેખે ચોખા વેચશે કેન્દ્ર સરકાર। ભારત આટા અને ભારત દાળ બાદ હવે સરકાર ભારત ચોખા લોન્ચ કરવા જઈ રહી છે। આ અંતર્ગત સરકાર 25 રૂપિયા કિલો લેખે ચોખા વેચશે। લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે અગાઉ ભારત બ્રાન્ડનો લોટ અને દાળ લોન્ચ કર્યા હતા। હવે સસ્તા ચોખા લોન્ચ કરવામાં આવી રહ્યા છે, જે નાફેડ અને NCCF દ્વારા વેચવામાં આવશે। નોનબાસમતી ચોખા 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે। આ સ્થિતિમાં સરકાર સસ્તા ચોખા વેચવા જઈ રહી છે। ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની તારીખ જાહેર। લાંબા સમયથી ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની કાગડોળે રાહ જોઈને બેઠેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેશે। રોજના 50,000 જેટલા ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા ઓનલાઈન હોવાથી 7 દિવસ સુધી ચાલશે। કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે। રાજ્યના 11 જિલ્લામાં પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવ્યા છે।